i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની દેવગઢ બારિયા શહેર સંગઠનની વોર્ડ નંબર 5ની મીટિંગ યોજવામાં આવી। મળતી માહિતી મુજબ ભાજપના દાહોદ જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા સાહેબ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબ, જિલ્લા ભાજપના મહામંત્રી મુકેશભાઈ લબાના સાહેબ, અભિષેકભાઈ મેડા અને વોર્ડ નંબર 5ના ઉમેદવાર મિનેશભાઈ પટેલ, વર્ષાબેન લીંબોચિયા, સાહિબ મોહનિયા, પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાક, શહેર પ્રમુખ અક્ષયભાઈ ભક્તાણી, મહેશભાઈ બાલવાણી, સુદીપભાઈ સોરી, મુકેશભાઈ ચિંગર, મોન્ટુભાઈ તથા કૃણાલભાઈ ગોદિયાની અધ્યક્ષતામાં શહેરના ચોગનિયા વિસ્તારમાં આપણા કાર્યકર્તા રણછોડભાઈ બોડાના નિવાસસ્થાને રાખવામાં આવે છે, જેમાં સૌ બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ તથા બૂથની સમિતિ હોદ્દેદાર મિત્રો મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। તારીખ 24/7/2026 મોહનભાઈ વણકર આઈસી દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી ચાલી રહી છે। આજે વોર્ડ નંબર 5માં ત્રણેય ઉમેદવારોને પ્રચાર પ્રસાર માટે અમે મોતીપુરા વિસ્તારની અંદર આવ્યા હતા અને સર્વે કાર્યકર્તાઓને મળી અને એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતાડવા માટે આહવાન કર્યું। તમે જોઈ શકો છો અહીં આગળ કેટલી મોટી સંખ્યામાં વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા છે। અમને એવું લાગે છે કે ત્રણ ઉમેદવારો જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જાય એવો એમનો સંકલ્પ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની અંદર એમના વિકાસના કામો એમને જોવાઈ રહ્યા છે કે વિકાસ કરશે એવી આશાએ સૌ લોકોનું આ વિસ્તારની અંદર બહોળું સમર્થન અમને મળ્યું છે। અમને વિશ્વાસ છે કે અમારા ત્રણેય ઉમેદવાર ભવ્ય ઓળથી જીતશે એવો અમે આત્મવિશ્વાસ છે।